હવે ગયા લેક્ચરમાં એક્ઝામ્પલ 1 કર્યું હતું, આજે પ્રેક્ટિકલ નંબર 2માં એક્ઝામ્પલ નંબર 2 આપણે કરવાના છીએ, જેમાં મેં તમને ગઈકાલે કીધું હતું કે આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે, બરાબર. આઈ હોપ કે તમે લોકોએ એક્ઝામ્પલ આ કર્યું હશે. હવે આજે હું એનો સોલ્યુશન આપવાનો હતો, એટલે હું તમને આજે એનું સોલ્યુશન આપી દઉં છું. આપણે ટોટલ 10 કન્ડિશન હોય, બરાબર. પ્રેક્ટિકલમાં પહેલી કન્ડિશન છે આપણી પાસે એક્સ અને વાય ફાઇન્ડ કરવાના, તો લખવાનું ફોર એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ એન્ડ વાય આર ડિફાઇન. બરાબર છે. આપણે એક્સ વાય ડિફાઇન કરીશું, વાયને આપણે કોસ થીટાને આપણે ધારીશું. કોસ થીટાની વેલ્યુ હોય -1 થી 1ની વચ્ચે હશે, બરાબર છે. આગળ નિશાની માઇનસની, એટલે આપણે બધી માઇનસ કરી દઈએ, એટલે કેટલા થઈ જાય +1, બરાબર છે. પછી નિશાની તમે ફરી જવાની છે, માઇનસ કોસ થીટા. આને આપણે આ રીતે પણ લખી શકીએ, -1 લેસર ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. રકમમાં જોવાનું આગળ +1 છે, એટલે 1 માઇનસ કોસ થીટા, 1 + 1 એટલે કે આપણે શું ઉમેરવાનું છે, 1 ઉમેરવાનું થશે. આગળ અહીંયા આપેલા છે 1 માઇનસ કોસ થીટા. હવે આખાના કેટલા વડે ગુણવાના છે, 2 વડે. અહીં કેટલા થઈ જશે આપણી પાસે 0. 1 માઇનસ કોસ થીટા અહીં થશે 2. 2 વડે ગુણીશું એટલે 0. અહીં થશે 2. 1 માઇનસ કોસ થીટા અહીં થશે 4. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય લેસ ઓર ઇક્વલ ટુ 4. વાય બિલોંગ્સ ટુ 0 થી 4, ક્લોઝ ઇન્ટરવલ 0 to 4. ઓકે. હવે આગળ જોઈએ તો હવે જો આપણે વાયની વેલ્યુ આપણે 0 લઈશું, ત્યારબાદ એક્સની વેલ્યુ 0 લેવાની. ચાલો વાયની વેલ્યુ 0 લઈને કરીએ, તો એ કન્ડિશન નંબર છે આપણી 2. બીજી કન્ડિશનમાં ફોર વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0, we get y is equal to 0, we get y is equals to 2 1 minus cos theta. Y is equals to 0 2 1 minus cos theta. આ લખી શકીએ કે 0 2 minus 2 cos theta, 2 is equal to 2 cos theta, 1 is equal to cos theta. તો આમ લખી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇનવર્સ 1. ધેરફોર બધે કરી દેવાનું, ભૂલવાનું નહીં ક્યાંય. કે તો થીટાની વેલ્યુ આપણને મળશે કોસ 1 ક્યારે હશે, કોસ 1 તો કે 0 એ 1 હોય. આગળ ક્યાં હશે, પાય પર હશે, પછી 2 પાય હશે, પછી 3 પાય હશે, એટલે કે k પાય પર, બરોબર. હવે જોવાનું કે 1 -1 નથી કીધો, બરોબર. તો 0 એ 1 હોય, પછી પાય આવે એટલે -1 થાય, 2 પાય પાછો +1 થાય, એટલે આગળ કેટલા કરવા પડશે આપણે 2. k બિલોંગ્સ ટુ z. હવે આગળ જો આપણી પાસે થીટાની કિંમત મૂકવાની થશે. નાવ પુટિંગ theta is equals to 2k by in x. x is equals to આપણી પાસે કેટલી કિંમત છે, 2 theta plus sin theta. x is equals to x, અહીં 2 ના 2, theta is equals to 2k by sin 2k by sin પાય કેટલા થશે 0, એટલે આ 4k પાય આવશે એક્સની કિંમત.
કેટલી આવી 4k પાય. The curve passes through the curve જો y 0 તો x ની કિંમત 4k પાય. બરોબર છે. અહીંયા થ્રો લખી નાખજો, પાસીસ થ્રો. બરોબર. હવે બીજી કન્ડિશનમાં આપણે x બરાબર 0 લીધું હતું. ત્રીજી કન્ડિશનમાં x બરાબર 0 લેવાનું, બીજીમાં y બરાબર 0, ત્રીજામાં x બરાબર 0. સોરી, આ કન્ડિશન નથી, પણ આ આપણે x માટે લઈએ 4. x ઇઝ ઇક્વલ્સ ટુ 0. વી ગેટ x બરાબર 2 થીટા પ્લસ સાઇન થીટા. એ 0 મૂકીશું એટલે 2 થીટા પ્લસ સાઇન થીટા. 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન 2 સાઇન થીટા. 2 બંને સાઈડથી કેન્સલ થઈ જશે એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન માઇનસ થીટા. એટલે થીટા બરાબર 0. આની કિંમત આપણે ક્યાં મૂકીશું? વાયમાં લખવાનું. નાવ પુટિંગ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 in y. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 1 માઇનસ કોસ થીટા. આપણી પાસે આવું આપેલું છે રકમમાં, તો હું કિંમત મૂકીશ એમાં. y ઇઝ ઇક્વલ ટુ 2 1 માઇનસ કોસ 0. કોસ 0 કેટલા થાય? 1. એટલે y કેટલા મળશે આપણને? 0. લખવાનું. ધ કર્વ પાસીસ થ્રો ઝીરો ઓમાં 0 એટલે ઓરિજિનથી સ્ટાર્ટ થશે. કન્ડિશન નંબર 3. થીટા બિલોંગ્સ ટુ r. y ઇઝ ઇક્વલ્સ ટુ 2 1 માઇનસ કોસ થીટા. y બિલોંગ્સ ટુ 0 થી 4. ધ કર્વ ઇઝ લાઇન બિટવીન, લખી શકીએ કે ધ કર્વ લાઇઝ between y is equal to 0 and y is equals to 4. 4 નંબર 4. the slope of tangent. હવે આપણે સ્લોપ મેળવીશું. સ્લોપ ઓફ ટેન્જેન્ટ x ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કેટલા હતા? x ઇઝ ઇક્વલ્સ ટુ 2 થીટા પ્લસ 2 સાઇન થીટા. અને y ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કેટલા હતા? 2 માઇનસ 2 કોસ થીટા. આવું આપણી પાસે હતું. હવે જુઓ કે આનું થીટાની સાપેક્ષે વિકલન કરીશ તો કેટલા આવશે? 2 પ્લસ 2 કોસ થીટા. બરોબર. આનું હું ડીવાયનું થીટાની સાપેક્ષે વિકલન કરીશ. કેટલા આવશે? -2 માઇનસ માઇનસ પ્લસ કેટલા આવશે? સાઇન થીટા. ત્યારબાદ તમને ખબર છે હવે શું કરવાનું? ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડી થીટા આખાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. થીટા થીટા કેન્સલ એટલે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવાય ઇઝ ઇક્વલ્સ ટુ 2 સાઇન થીટા. અને આવશે 2 પ્લસ 2 કોસ થીટા. હવે જુઓ આપણી પાસે આમાંથી 2 કોમન નીકળે છે એટલે આવશે સાઇન થીટા 1 પ્લસ કોસ થીટા. આનું સૂત્ર આપણી પાસે છે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2.
એવી જ રીતે આનું પણ છે 2 cos સ્ક્વેર થીટા બાય 2, 2 cos સ્ક્વેર થીટા બાય 2. સાઇન ભાગ્યા કોસ એટલે કે ટેન થીટા બાય 2 ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સને તમે y1 પણ કહી શકો છો. ઓકે, હવે જોવાનું કે એક્સ અક્ષ અને વાય અક્ષમાં આપણે પેરેલલ લેવાના છે. એક્સ અક્ષને પેરેલલ લઈશું તો ડીવાય બાય ડીએક્સ 0, વાય અક્ષને પેરેલલ લઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇન્ફિનિટી. તો હવે આપણી પાસે પાંચમી કન્ડિશન કે જે આપણે y1 મળ્યો ડીવાય બાય ડીએક્સ, બરોબર, એને આપણે ઇન્ફિનિટીથી 0 સુધી બતાવવાનું છે. તો કન્ડિશન નંબર 5, ફોર ટેન્જેન્ટ parallel to x axis dy by dx is equals to 0 માટે dy by dx is equals to tan theta by 2 is equal to 0. Theta by 2 is equals to tan inverse in bracket 0. tan 0 ક્યારે થશે? 0 એ પાઈ પર, બરોબર, 2 પાઈ પર, એટલે કે પાઈ પર થશે. કેટલા પાઈ પર? તો કે k પાઈ સુધી 0 થશે. વેર k બિલોંગ્સ ટુ ઇન્ટીજર z. થીટા બાય 2, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ. વી નો ધેટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ થશે, કારણ કે ક્યાં જશે? આ બે છેદમાં છે એટલે અંશમાં જશે. આગળ જોઈએ તો પુટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ ઇન વાય. પુટ થીટાની જે કિંમત મૂકી તે આપણે વાયમાં મૂકીએ. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, જો અહીંયા આપણને કેટલા કીધા છે? એક્સ કીધા છે, બરોબર, તો એની કિંમત આપણે ક્યાં મૂકીશું? વાયમાં મૂકીશું. 2k પાઈ ઇન વાય, બરોબર. તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ 2 માઇનસ 2 કોસ થીટા. ટુ માઇનસ 2 કોસ 2k પાઈ અહીંયા કેટલા થશે? y ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો 2 માઇનસ 2 અને કોસ પાઈ કેટલા થાય? કોસ પાઈ 1, એટલે સોરી 2k પાઈ એટલે કે કેટલા થશે આપણી પાસે? 1. y ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચાલો વાયમાં આપણે કિંમત મૂકી દીધી, હવે આપણે એક્સમાં મૂકીશું. પુટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ ઇન એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ પ્લસ સાઇન 2k પાઈ. ખબર છે સાઇન પાઈ 0, તો 2k પાઈ પણ કેટલું થશે? 0, એટલે કે 4k પાઈ. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, તો ટેન્જેન્ટના જે પોઈન્ટ મળશે આપણને તે કયા મળશે? લખી શકાય. ધ ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ ઓફ પોઈન્ટ 4k પાઈ, 0. આ હતી આપણી કન્ડિશન નંબર 5. હવે આપણે કન્ડિશન 6 જોઈએ, જેમાં વાય અક્ષને પેરેલલ લઈશું. ફોર ટેન્જેન્ટ પેરેલલ ટુ વાય એક્સિસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી. કારણ કે એક આપણે 0 લીધું, બીજું કયું લેવાનું હોય? ઇન્ફિનિટી. ટેન થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ટેન થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. તો થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ ઇન્ફિનિટી થશે. હવે આપણને ખબર છે કે થીટા ટેન ઇનવર્સ ઇન્ફિનિટી ક્યારે થાય? તો કે પાઈ બાય 2 પર.
ઓકે, ચાલો આપણને ખબર છે ક્યાં થશે, π/2 પર, પરંતુ π/2 પછી પાછું ક્યારે થશે, 2k + 1 પર, બરોબર ને, 2k + 1 પર, એટલે કે k બરાબર 0 લેશો તો π/2 મળશે, બરોબર. પછીનું કયું આવશે, k બરાબર 1 લઈશું તો 3π/2 આવશે, પછી 5π/2 આવશે, પરંતુ k બિલોંગ્સ ટુ z. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે આપણને, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ, 2 કેન્સલ થઈ જશે. ચાલો અહીંયા સુધી ક્લિયર. હવે આપણે થીટાની કિંમત x અને y માં દાખલ કરીશું. પુટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ in x. x is equals to 2 theta plus sin theta. 2k plus 1 pi plus sin 2k plus 1 pi. sin pi તો 0 થવાનું, એટલે કે કેટલા થશે, 2k plus 1 pi x બરાબર, એટલે લખી શકાય કે x બરાબર 2 pi ઇન બ્રેકેટ 2k plus 1. આ કિંમત આપણે કઈ હતી, x ની. હવે કઈ કિંમત આપણને મળશે, y ની. પુટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k plus 1 pi ઇન y. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 1 cos theta. 2 1 cos theta. 2 ના 2, 1 cos 2k plus 1 pi. ચાલો હવે તમને ખબર હશે કે cos પાઈ કેટલો હોય, cos પાઈ કેટલો હશે આપણી પાસે, 1 કે -1, -1 હશે. ઓકે, તો આ 2 1 -1 એટલે 2 + 2 × 2 થઈ જશે, એટલે કેટલા આવશે, y ઇઝ ઇક્વલ્સ ટુ 4. કન્ડિશન નંબર અહીંયા આપણે ડાયરેક્ટ હવે લખી શકીએ, ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ઓફ પોઈન્ટ 2 પાઈ 2k + 1 ઇન્ટુ જે વાયના પોઈન્ટ થશે આપણું 4. હવે જો આપણે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન જોવા પડશે. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન જોવા માટે આપણી પાસે જે વાયની કિંમત છે, બરોબર, વાયની કિંમત એને આપણે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરીશું. અને તમને ખ્યાલ હોય તો આપણે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કર્યું હતું dy/dx નું, ડાયરેક્ટ લખી નાખીએ તો પણ ચાલે. કન્ડિશન નંબર 7મી કન્ડિશન કઈ હતી આપણી પાસે, કે y1 નું આપણે શું કરીશું, ડેરિવેટિવ. એટલે કે કેટલા થશે, y2 1/2, કારણ કે જો સહગુણક છે θ/2 એટલે 1/2 કોમન આવશે, sec² θ/2 ઇન્ટુ dθ/dx. y2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 sec² θ/2 dx/dθ ની વેલ્યુ આપણી પાસે હતી. dx/dθ 2 + 2 cos θ. બરોબર, તો પણ 1/છેદમાં લખાશે, કારણ કે વ્યસ્તમાં છે, જો dθમાં છે, એટલે કે 1/2 1 + cos θ આમ પણ લખી શકીએ છીએ આપણે, કારણ કે 2 કોમન કાઢી લીધેલું છે, બરોબર, 2 આપણે કોમન કાઢી લીધું છે, એટલે આ રીતે પણ લખી શકાય. હવે જુઓ 1/2 sec² θ/2 ઇન્ટુ 1/2
टू 1 प्लस कोस एटले 2 cos स्क्वेर थीटा बाय 2 હવે તમને ખબર હશે કે 1/, કોસ સ્ક્વેર એટલે કે શું આવે સેક બરોબર. નેક્સ્ટ હવે આગળ જોઈએ તો y2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે આપણી પાસે જો છેદમાં 2 અને 2 એટલે કે 1/8 1/8 sec raised to 4 theta by 2 આ રીતે મળશે. મીન્સ કે y2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે 0 નથી એટલે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળશે નહીં. તો હું લખી શકું કે ધ કર્વ હેઝ નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. ધ કર્વ હેઝ નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. Condition number 8. Now for y, y2 હવે શું કરવાનું જે y2 એટલે કે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ મેળવ્યું અને આપણે y વડે ગુણી દઈશું. y, y2 y ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કેટલા હતા 2 1 માઇનસ કોસ થીટા ઇન્ટુ y2 ઇઝ ઇક્વલ ટુ 1/8 sec raised to 4 theta by 2. આને આપણને કિંમત ખબર હોય તો શું થશે પહેલાં તો ઉડી જશે કેટલા થઈ જશે 4 એટલે કે 1/4 હું કોમન કાઢી લઉં છું. 1 માઇનસ કોસનો મતલબ શું થાય કે 2 sin સ્ક્વેર થીટા બાય 2 આવો થાય. ઓકે ઇન્ટુ હવે આને હું આ રીતે પણ લખી શકું જો સેક સ્ક્વેર થીટા બાય 2 છેદમાં કોસ સ્ક્વેર થીટા બાય 2 આમ પણ લખી શકાય ને કારણ કે સેકનું વ્યસ્ત કોસ થશે. હવે જુઓ અહીંયા આપણી પાસે 2 છે એટલે અહીંયા કેટલા આવશે 1/2 સાઇન ભાગ્યા કોસ એટલે tan સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ સેક સ્ક્વેર થીટા બાય 2. આ તો y1 અને y2નો આન્સર. આના ઉપરથી આપણને ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગની ખબર પડશે. જોઈ લો કર્વ જે છે આપણો બરોબર એના પોઈન્ટ આપણને જે મળ્યા હતા કયા કયા મળ્યા હતા તો લખી શકાય ઇન ધ ઇન્ટરવલ 4 અને 2k + 1 પાઈ y1 > 0 કારણ કે y1નું મૂલ્ય કેવું છે આપણી પાસે 0 કરતાં તો મોટું જ છે ઓલરેડી. સો ધ કર્વ ઇઝ સ્ટ્રિક્ટલી increasing. In this interval next જો આપણા ઇન્ટરવલ જે છે બરોબર સોરી આમાં મિસ્ટેક થયેલી છે અહીંયા આગળ પાછળ લખાઈ ગયેલું છે અહીંયા 4 આવશે વાયની કિંમત અહીંયા નહીં આવે. ઇન ધ ઇન્ટરવલ (2k + 1 પાઈ, 4) એનું જે મૂલ્ય y1નું જે મૂલ્ય છે એ લેસ ધેન કેવું આવતું હોય 0 બરોબર. સો ધ કર્વ is strictly decreasing. In this interval એટલે કે આ ઇન્ટરવલની અંદર કેવો છે તે
ડિક્રીઝિંગ હશે. 9 નંબરનું જે કન્ડિશન છે એમાં આપણને એસિમ્પ્ટોટ મળશે નહીં, કારણ કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન મળતા નથી. તો લખી શકીએ કે ધ કર્વ હેઝ નો એસિમ્પ્ટોટ, કોમાં ડબલ પોઈન્ટ પણ નથી પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શનના. ઓકે, 10મી કન્ડિશન જેમાં કંઈ છે નહીં, રકમત છે. સો ધ અબોવ બાય above details the tracing of curve x is equals to 2 theta plus sin theta, y is equals to 2 1 minus cos theta. હવે આપણે આનો એક ગ્રાફ દોરીશું, ગ્રાફ ડ્રો કરીશું, પણ બધા એક્ઝામ્પલ પૂરા થાય ને પછી આપણે સાથે ગ્રાફ ડ્રો કરી લઈએ. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જે છે આપણી પાસે, ચાલો આપણે પ્રેક્ટિકલ નંબર 2નો એક્ઝામ્પલ નંબર 3. x is equals to theta plus sin theta, y is equals to 1 minus cos theta. તો જુઓ આપણે સ્ટાર્ટ કરીએ હવે. પહેલી કન્ડિશન, એક્સ વાય ડિફાઇન કરવાના. ફોર થીટા બિલોંગ્સ ટુ આર, for theta belongs to R, x and y are defined first of all cos theta ની રેન્જ કેટલી છે? -1 થી 1 ની. પછી માઇનસ આવે છે, માઇનસ આવે એટલે ઇક્વાલિટી ચેન્જ થઈ જશે આખામાં. બરોબર, જો અહીંયા માઇનસ છે, માઇનસ કરું તો કેટલા થાય? +1. એટલે માઇનસ કરવું એટલે આપણે નિશાની બધી ઉલટાઈ જશે. હવે આને આપણે આગળ લખી લઈએ, ટૂંકમાં ઉલટાઈ દીધું, બીજું કાંઈ છે નહીં. હવે જો આગળ કેટલા આવે છે? 1 વડે ઉમેરવાનું છે. 1 minus 1, 1 minus cos theta, 1 plus 1, 0, y 2. ઓકે, તો y belongs to upper interval 0 થી 2. હવે y is equals to 0 લઈશું, બરોબર. y is equals to 4, y is equals to 0, y is equal to 0, we get 1 minus cos theta is equals to y. y તો 0 છે, તો 1 is equal to cos theta, તો theta is equals to, therefore ભૂલવાનું નહીં ક્યાંય, cos inverse 1. ચાલો, cos inverse 1 હો, -1 નહીં. ક્યાં થાય? હું ગ્રાફ ડ્રો કરું છું, આ તો મારે ખાલી જાણકારી માટે છે, તમારે નથી ડ્રો કરવાનો. કોસની જે વેલ્યુ છે એ 1 થી સ્ટાર્ટ થાય, બરોબર છે. આ રીતે જે રીતે માઇનસમાં પણ છે, અહીંયા 1, -1 અને 0, π/2, π, 3π/2 અને 2π. જો ક્યાં થશે?
0 પર 1 થાય છે, પછી 2π પર થશે, પછી 3π પર માઇનસ વહી જશે, બરોબર. 4π ઉપર પાછો પ્લસ, મીન્સ કે બેકી સંખ્યામાં +1 આવે છે, એટલે 2k π આમ લખી શકાય થીટા બરાબર. એની કિંમત આપણે થીટાની કિંમત ક્યાં મૂકીશું? x વાળા સમીકરણમાં. તો પુટિંગ theta is equals to 2k π in x. એક્સની અંદર વેલ્યુ મૂકીશું તો એક્સની કિંમત આપણે જાણીએ છીએ, થીટા પ્લસ રકમ આપેલી જ છે, જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k π. ચાલો, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2k π જ આવશે ખાલી, કારણ કે જો સાઇન પાઈ તો 0 થઈ જવાનો છે. જે રીતે આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ 0 લીધા હતા, સેમ ટુ સેમ આપણે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈને આ જ પ્રોસેસ કરવાની છે. આ જે હતી કન્ડિશન નંબર આપણી હતી બીજી, કારણ કે જો આપણે આગળ પણ સેમ ટુ સેમ મેથડથી કરેલું છે, કંઈ નવું કરવું નથી. તો આ જ આપણી કન્ડિશન નંબર હતી 2. હવે કન્ડિશન બીજીમાં જ તે પણ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેવાના. નાવ પુટિંગ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0, એ પહેલાં પણ આપણે એક વિધાન લખવું પડશે. ધ curve is passes through the point x, y is equal to 2k π, 0. હવે કોના માટે? x માટે. ફોર x is equals to 0 we get એક્સનું સૂત્ર મૂકીશું, રકમ મૂકીશું, થીટા માઇનસ સાઇન થીટા. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0, થીટા માઇનસ સાઇન થીટા, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન થીટા માઇનસ, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન બ્રેકેટમાં માઇનસ થીટા આવશે, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 લખી શકાય. થીટાની કિંમત 0 XYમાં આપણે મૂકીશું. નાવ પુટિંગ theta is equal to 0 in x and y. y માં મૂકવાની ને ખાલી. y is equals to 1 minus cos theta, 1 minus cos 0. cos 0 કેટલા આવે? 1. 1 minus 1 means y is equals to કેટલા આવશે આપણી પાસે? 0. આપણે લખી શકીશું એક વિધાન, ધ કર્વ ઇઝ passes through the point x is equals to 0, y is equal to 0, means ઓરિજિનમાંથી પાસ થાય છે. ઓકે. કન્ડિશન નંબર 3. કન્ડિશન નંબર 3માં તો રૂટ લાઇન બીટવીસ બતાવવાનું છે, બીજું કાંઈ છે નહીં, નાની એવી કન્ડિશન છે. થીટા બિલોંગ્સ ટુ r, y is equals to 1 minus cos theta, તો y belongs to close interval 0 to 2. તો લખવાનું વિધાન, ધ કર્વ lies between y is equal to 0, y is equal to 2. હેરફોર કરવાનું ભૂલવાનું નહીં. કન્ડિશન 3 સુધી તો કમ્પ્લીટ. હવે કન્ડિશન નંબર 4, સ્લોપ ઓફ ટેન્જન્ટ. ફોર ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ, ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ, તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કિંમત છે થીટા માઇનસ સાઇન થીટા, વાય ઇઝ ઇક્વલ્સ ટુ
1 માઇનસ કોસ થીટા, થીટાની સાપેક્ષે વિકલન કરીશું 1 માઇનસ કોસ થીટા, ડીવાયનું થીટાની સાપેક્ષે વિકલન વાયનું થીટાની સાપેક્ષે એટલે કે સાઇન થીટા. હવે આ બંનેનો એકબીજા વડે ભાંગીશું, ડીવાય બાય ડીએક્સ કરીશું. ડીવાય બાય ડી થીટા ડિવાઈડ બાય ડીએક્સ બાય ડી થીટા એટલે કેટલા થશે? ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ, ડીવાય કેટલા હતા આપણી પાસે? સાઇન થીટા. dx ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ થીટા. ચાલો હવે આનું થશે 2 સાઇન થીટા બાય 2 સૂત્ર, અને આનું થશે કોસ ઇન્ટુ કોસ થીટા બાય 2 છેદમાં 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 2 કેન્સલ, સાઇન કેન્સલ એટલે આવશે કોટ થીટા બાય 2 ડીવાય બાય ડીએક્સ. આને તમે y1 પણ કહી શકો છો. હવે આપણે અક્ષને પેરેલલ બતાવવાની છે, બરોબર? જેમ આપણે આગળના દાખલામાં જે કર્યું હતું અક્ષને પેરેલલ બતાવી હતી, જો 5મી અને 6ઠ્ઠી કન્ડિશનમાં, બરોબર? એ રીતે આપણે પેરેલલ બતાવીશું. કન્ડિશન નંબર 5, ફોર ધ સ્લોપ ઓફ ટેન્જન્ટ તો મળી ગયું. હવે ફોર ધ ટેન્જન્ટ ટુ પેરેલલ એક્સ એક્સિસ, ફોર ટેન્જન્ટ parallel to x axis dy by dx is equals to 0, બરોબર? અને ત્યારબાદ dy by dx કેટલું લેવાનું? ઇન્ફાઇનાઇટ. dy by dx is equals to cot theta by 2 is equal to 0. theta by 2 is equals to cot inverse 0. આપણે જાણીએ છીએ કે કોટ ઇન્વર્સ 0 ક્યારે હોય? કોટની વેલ્યુ 0 ક્યારે હશે? તો કોટની વેલ્યુ જે 0 છે, બરોબર, એ પાઈ બાય 2 પર હશે, એ આપણને ખબર છે. પછી ક્યારે હશે? તો કે 2k + 1 પાઈ બાય 2 એ હશે. કોટની વેલ્યુ પાઈ બાય 2 એ હોય ફાઇનલ છે, બરોબર? પાઈ બાય 2 એ કેટલો છે? 0. 3 પાઈ બાય 2 એ કેટલો હશે? 0. આ 0 લઈશું એટલે કે 1 પાઈ બાય 2, બરોબર, એટલે 0 આવશે. પછી પાછો ક્યાં આવશે? 2k + 1 એટલે k બરાબર 1 મૂકો, 1 મૂકો એટલે 2 + 1 3 પાઈ બાય 2 પ્લસ 5 પાઈ બાય 2 એ 2 2 કેન્સલ એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે વેલ્યુ આવશે 2k + 1 × પાઈ. ઓકે, થીટાની વેલ્યુ મળી ગઈ, એક્સ અને વાયમાં મૂકી દઈશું. નાવ પુટિંગ વેલ્યુ, નાવ પુટિંગ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ ઇન એક્સ એન્ડ વાય. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે કિંમત કઈ છે? થીટા માઇનસ સાઇન થીટા. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ માઇનસ સાઇન 2k + 1 પાઈ. આની કિંમત તો 0 થશે એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ. ધેરફોર કરવાનું ભૂલવું નહીં. વાયમાં કિંમત મૂકીશું, y ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ થીટા, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k + 1 પાઈ. 1 માઇનસ, જુઓ, કોસ પાઈ કેટલું થશે? કોસ 0 1 પાઈ કેટલું થાય? -1. તો કેટલું થશે? માઇનસ માઇનસ પ્લસ એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ 2. ઓકે, હવે આપણે શું કરીશું? જે રીતે કન્ડિશન 5માં એક્સ અક્ષને પેરેલલ લીધું હતું, હવે વાય અક્ષને પેરેલલ લઈશું. કન્ડિશન નંબર 6, ફોર ટેન્જન્ટ પેરેલલ ટુ
y axis, dy by dx is equals to infinity. dy by dx means y1 ની વેલ્યુ કેટલી હતી? થીટા બાય 2 કોટ થીટા બાય 2. થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇનવર્સ ઇન્ફિનિટી. ધેરફોર ભૂલાય નહીં, થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કોટ ઇન્ફિનિટી ક્યારે હોય? 0 પર. ઓકે, 0 પર. પછી ક્યાં હશે? પાય પર હશે. ઓકે, આપણે એક વિધાન લખવાનું 5મી કન્ડિશનમાં બાકી રહી ગયું. The equation of tangent of each point કયું? 2k plus 1 pi કોમા y is equal to 2. x y ના પોઈન્ટ આમાં પણ લખવાનું છે એ રીતે. ક્યારે આવશે આપણી પાસે? k પાઈ પર આવશે ને, 2k પાઈ પર, સોરી k પાઈ પર ઇન્ફિનિટી આવશે. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2k પાઈ, k belongs to z. Now putting theta is equals to 2k pi in x and y. x is equals to theta plus theta minus sin theta. x is equals to theta plus sin theta. टू के पाई प्लस साइन 2k पाई. x इज इक्वल्स टू 2k पाई. આની કિંમત તો 0. ધેરફોર ભૂલાય નહીં. હવે વાયમાં કિંમત મૂકીશું 1 માઇનસ કોસ થીટામાં. ચાલો 1 માઇનસ કોસ થીટામાં કિંમત મૂકીએ તો શું આવશે? 1 માઇનસ કોસ 2k પાઈ 1 માઇનસ 1 એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ 0. કન્ડિશનમાં લખી શકીએ બરોબર. પાછળ જે કન્ડિશન હતી, ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ઓફ ઇચ પોઈન્ટ, ધ ઇક્વેશન ઓફ ટેન્જન્ટ ઇચ પોઈન્ટ x is equals to 2k pi, y is equals to 0. ઓકે, કન્ડિશન નંબર 7. 7મી કન્ડિશનની અંદર આપણે બતાવવાનું છે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. તો y1 ઇઝ ઇક્વલ્સ ટુ 1/10 થીટા બાય 2 એ તો આપણને ખબર જ છે. આગળ જુઓ, કારણ કે y1 ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા બાય 2. કોટ થીટા બાય 2 ના વ્યસ્તને 1/10 થીટા બાય 2 કહેવાય. આમનું આપણે વિકલન કરવાનું છે. આપણે એને y1 પણ કહી શકીએ ડાયરેક્ટ, કોટ થીટા બાય 2. ઓકે, આનો લખો તો ચાલે. કોટ થીટા બાય 2 નું વિકલન -1/2 કોસેક સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા બાય dx. અહીંયા આવશે y2. ડી થીટા બાય dx આપણી પાસે કેટલા હતા? -1/2 કોસેક સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ ડી થીટા બાય ડીએક્સની કિંમત 1 માઇનસ 1 માઇનસ કોસ થીટા હતું, એટલે વ્યસ્ત છે ડી થીટા બાય ડીએક્સ, એટલે 1/1 માઇનસ કોસ થીટા. અહીંયા -1/2 કોસેક સ્ક્વેર થીટા બાય 2
અહીંયા આવશે 1 માઇનસ છે એટલે 1/2 સાઇન સ્ક્વેર θ/2. હવે જુઓ 1/2 એટલે 1/4 કોસેક સ્ક્વેર અને 1/sin એટલે કે કોસેક થાય એટલે કોસેકની 4 ઘાત θ/2. અહીંયા આવશે y2. ઓકે, તો લખાય ધ કર્વ હેઝ, કારણ કે y2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો કર્વ હેઝ નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, નો પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. કન્ડિશન નંબર 8, y2 ને y1 વડે y વડે ગુણવાનું છે. નાવ ફોર y ઇન્ટુ y2. ઓકે, તો y ઇન્ટુ y2 ઇઝ ઇક્વલ્સ ટુ yની કિંમત આપણી પાસે 1 માઇનસ કોસ થીટા અને y2 ઇઝ ઇક્વલ્સ ટુ -1/4 કોસેક રેઝ ટુ 4. હવે આમાંથી આપણે ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ જાણી શકીએ છીએ. હવે જો આની કિંમત થાય 2 સાઇન સ્ક્વેર θ/2 ઇન્ટુ -1/4 1/sin સ્ક્વેર θ/2 અને ઇન્ટુ કોસ સ્ક્વેર θ/2. તમને ખ્યાલ આવી ગયો હશે, કોસેક આવશે અહીંયા, કોસેક θ/2, કોસેક સ્ક્વેર ઓ θ/2. આ તો કેન્સલ થઈ જશે એટલે -1/2 કોસેક સ્ક્વેર θ/2 y ઇન્ટુ y2ની કિંમત. હવે આના પરથી આપણને ખબર પડે કે ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ છે, બરોબર છે. ઇન ઇન્ટરવલ જોવાનું, ઇન ઇન્ટરવલ ટુ કોમા 2k + 1 પાઈ, જે આપણે આગળ ઇન્ટરવલ મળ્યા હતા, તો આપણે હવે પોઈન્ટ લખીશું. એમાં 2k + 1 પાઈ હોય તો y1નું મૂલ્ય કેવું આવશે? ગ્રેટર ધેન 0. સો ધ કર્વ is strictly increasing in interval. In interval 2k + 1 પાઈ અહીંયા 2 હોય, આ રીતે આપેલું હોય, તો y1નું મૂલ્ય 0 કરતાં નાનું થાય. સો ધ કર્વ ઇઝ strictly decreasing in interval. ઓકે, હવે જો આપણે એક ભૂલ સુધાર લેજો તમે આગળના દાખલામાં. વાયની કિંમત આપણને કેટલી મળેલી છે? 4. અહીંયા હકીકતમાં 4 આગળ જ આવશે, પાછળ નહીં આવે. આ રીતે. હવે જો આપણી પાસે કન્ડિશન નંબર 9, the curve has no asymptote. The curve has no asymptote. Double point, end point of inflection and point of inflection. પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન ન મળે તો ડબલ પોઈન્ટ ન મળે એટલે એસિમ્પ્ટોટ થશે નહીં. 10મી કન્ડિશન. સો બાય, આ કન્ક્લુઝન છે. અબોવ ડિટેલ
ધ ટ્રેસિંગ of the curve x is equals to theta minus sin theta, y is equals to 1 minus cos theta માટે આપણે આ બધી જ ટ્રેસિંગ કરેલું હતું. ઓકે, હવે જે આપણા ગ્રાફ છે બરાબર, એ તમને નેક્સ્ટ લેક્ચરની અંદર 3 ગ્રાફ કરાવી દેવામાં આવશે. અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 2 પૂરો થાય છે ગ્રાફ સિવાયમાં. ઓકે, અને ગ્રાફનું જે છે એ થોડું આપણે ડીપમાં ઉતરીને સમજવું પડશે, માટે ગ્રાફને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું.